નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સમી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓને અપાયો આખરી ઓપ। જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન સમારોહની તૈયારીનું કર્યું નિરીક્ષણ। 15મી ઓગસ્ટના રોજ સમી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ। પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સમી મુકામે થવા જઈ રહ્યો છે, જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના હસ્તે ધ્વજવંદન થવાનું છે, ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો। 15મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા સમી મુકામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષધ્વનિ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, અશ્વશો સહિતના કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલા રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી કુહરણી KR, DRDAના નિયામક શ્રી RP જોશી, પ્રાંત અધિકારી શ્રી જય પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। રાજુ જોશી મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।